મળતી માહિતી અનુસાર મૂળ ભરૂચ જિલ્લાના આમોદનગરના કાલિકા માતા મંદિર વિસ્તારમાં રહેતા રોહિતભાઈ લિંબાચિયાનો 25 વર્ષીય પુત્ર રિષભ લિંબાચિયા છેલ્લા 3 વર્ષથી સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડા ખાતે રહેતો હતો, જે ગત તારીખ 13 ફેબ્રુઆરી 2025ની રાત્રિએ 1 વાગ્યાના અરસામાં કેનેડાના બ્રેમ્પટન ખાતેથી કાર લઈ પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન ઓવરટેક કર્યા બાદ સ્ટેરિંગ પર કાબુ ન રહેતા સામેથી આવતી ટ્રક સાથે કારનો અકસ્માત સર્જાયો હતો। આ ગમખ્વાર અકસ્માતમાં રિષભ લિંબાચિયાનું કરુણ મોત નીપજ્યું હતું। જો કે અકસ્માતની ગોઝારી ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। કેનેડામાં માર્ગ અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું મોત નીપજતા વતન રહેતા પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે।